નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનમાં। આજે હું તમારી સાથે શેર કરીશ ગુલાબજાંબુની રેસીપી। મિત્રો, બજાર કરતાં ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતમાં ગુલાબજાંબુ બની જતા હોય છે। તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ। ગુજરાતી અવનવી રેસીપી જોવા માટે અને શીખવા માટે અમારી યુટ્યુબ ચેનલ અર્ચના કિચનને સબસ્ક્રાઈબ કરો અને નીચે આપેલ બેલ આઇકનને જરૂર દબાવો, જેથી કરીને અમારી નવી રેસીપીની વિડીયોની નોટિફિકેશન મળતી રહે। મિત્રો, ગુલાબજાંબુ બનાવવા માટે મેં અહીંયા ઇન્સ્ટન્ટ ગુલાબજાંબુનો પેકેટ લીધું છે, જે બજારમાં આસાનીથી મળી રહે છે। તો હવે તેને ખોલી લઈએ અને તેમાંથી મિક્સને કાઢી લઈએ। તો ખૂબ જ સારી ક્વોલિટીવાળા ઇન્ગ્રેડિયન્ટ સાથે આ ઇન્સ્ટન્ટ મિક્સ તૈયાર કરવામાં આવેલું છે, જેમાં આપણે ઉપરથી કોઈ પણ જાતના ઇન્ગ્રેડિયન્ટ એડ કરવાના નથી। તો લોટ બાંધવા માટે મેં અહીંયા અડધો કપ એટલે કે વજનમાં 105 ml જેટલું દૂધ લીધેલું છે। મિત્રો, તમે દૂધની જગ્યાએ પાણીનો પણ ઉપયોગ કરી શકો છો। મિત્રો, હવે આ ઇન્સ્ટન્ટ મિક્સમાં થોડું દૂધ ઉમેરીને ચમચીની મદદથી સારી રીતે મિક્સ કરી લઈએ। મિત્રો, અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે લોટને જરા પણ હાથ વડે મસળવાનો નથી, ફક્ત દૂધને લોટમાં એડ કરી મિક્સ કરી લેવાનું છે। મિત્રો, મેં અહીંયા બધું જ દૂધ એડ કરી દીધું છે અને દૂધનું માપ પરફેક્ટ છે। મિત્રો, થોડી વારમાં દૂધ મિક્સરમાં એબ્ઝોર્બ થઈ જશે અને એકદમ સારી રીતે બાઇન્ડ થઈ જશે। હવે તેને ઢાંકીને ફક્ત 5 થી 7 મિનિટ જેટલો રેસ્ટ આપી દઈએ। મિત્રો, આપણું મિક્સ રેસ્ટ કરે છે ત્યાં સુધીમાં ગુલાબજાંબુ માટે ચાસણી બનાવી લઈએ। તેના માટે મેં અહીંયા આ કપના માપથી 3 કપ જેટલી અને વજનમાં અંદાજે 600 ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને હવે તે જ કપના માપથી 3 કપ જેટલું પાણી એડ કરી લઈએ। મિત્રો, હવે ગુલાબજાંબુમાં ફ્લેવર માટે 3 થી 4 નંગ જેટલી એલચી અને અડધી ચમચી જેટલા કેસરના તાળ લીધેલા છે। હવે મીડિયમ ગેસની ફ્લેમ પર ખાંડને સારી રીતે ઓગાળી લઈએ। અહીંયા ખાંડને ઓગાળતી વખતે ગેસની ફ્લેમ હાઈ નથી રાખવાની, નહીં તો પાણી બળી જશે અને ચાસણી ઘટ થઈ જશે। મિત્રો, તમે જોઈ શકો છો લગભગ 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને ખાંડ એકદમ સારી રીતે ઓગળી ગઈ છે। હવે ચાસણીને 2 મિનિટ માટે બોઇલ કરી લઈએ, જેથી ચાસણી એકદમ પરફેક્ટ થઈ જાય। મિત્રો, 2 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને તમે જોઈ શકો છો ચાસણી મધ જેવી સ્ટીકી થઈ ગઈ છે, જે ગુલાબજાંબુ બનાવવા માટે એકદમ પરફેક્ટ છે। હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તૈયાર થયેલી ચાસણીને ઢાંકીને રહેવા દઈએ। હવે ઇન્સ્ટન્ટ મિક્સને જોઈએ તો તેમાં બધું જ દૂધ એબ્ઝોર્બ થઈ ગયું છે। હવે મેં અહીંયા હાથમાં થોડું ઘી લગાવી દીધું છે અને ઇન્સ્ટન્ટ મિક્સને થોડું હાથમાં લઈને સારી રીતે મિક્સ કરી લઈએ। તો તમે જોઈ શકો છો કે મિક્સ એકદમ લોટની જેમ બાઇન્ડ થઈ ગયો છે અને લોટ એકદમ સોફ્ટ થઈ ગયો છે, જે ગુલાબજાંબુ બનાવવા માટે પરફેક્ટ છે। મિત્રો, હવે ગુલાબજાંબુ બનાવવા માટે તેમાંથી થોડું મિક્સ હાથમાં લઈ લઈએ અને તેને 2 હાથની હથેળી વડે ફેરવતા જઈએ અને ગુલાબજાંબુનો શેપ આપી દઈએ। મિત્રો, તમે જોઈ શકો છો નાની સાઇઝનો અને કોઈ પણ જાતના ક્રેક વગર ગુલાબજાંબુનો બોલ તૈયાર છે। તો મેં અહીંયા બધા જ ગુલાબજાંબુના બોલને તૈયાર કરી લીધા છે। તૈયાર કરેલા બોલને આ રીતે કોઈ પણ પ્રકારના ભીના કપડાથી ઢાંકી દેવાના છે
અને હવે ગુલાબજાંબુને તળવા માટે મેં અહીંયા શુદ્ધ ઘી લીધેલું છે. ઘીમાં તળેલા ગુલાબજાંબુ ખૂબ જ સરસ લાગતા હોય છે. લોટનો થોડો ટુકડો ઘીમાં એડ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે આ રીતે થોડા થોડા બબલ્સ આવે છે અને લોટનો ટુકડો ઉપર આવી જાય છે. એટલે કે આપણું ઘી ગુલાબજાંબુ તળવા માટે એકદમ તૈયાર છે. હવે તૈયાર થયેલા ગુલાબજાંબુને તળવા માટે ઘીમાં એડ કરી દઈએ. મિત્રો, અત્યારે આપણા ગુલાબજાંબુ એકદમ સોફ્ટ છે એટલે તેને ચમચીથી નથી ફેરવવાના. ઘીને આ રીતે થોડું થોડું હલાવતા જઈને ગુલાબજાંબુને તળી લઈએ. ગુલાબજાંબુને તળતી વખતે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો રાખવાની છે અને ઘીને સારી રીતે હલાવતા જવાનું છે, જેથી કરીને ગુલાબજાંબુનો એક સરખો કલર આવે. મિત્રો, તમે જોઈ શકો છો ગુલાબજાંબુને તળતા લગભગ 8 થી 10 મિનિટ જેટલો સમય થયો છે અને તે બધી બાજુથી સારી રીતે તળાઈ ગયા છે. હવે તળાયેલા ગુલાબજાંબુને જાળવા લઈ લઈએ. હવે આ ગુલાબજાંબુને આપણે તરત જ ચાસણીમાં એડ કરવાના છે. મિત્રો, ઢાંકણ ખોલીને ચાસણીનું ટેમ્પરેચર ચેક કરી લઈએ તો તે નોર્મલ ટેમ્પરેચર ઉપર છે. તો હવે તેમાં ગુલાબજાંબુને એડ કરી દઈએ. મિત્રો, તમે જોઈ શકો છો મેં બધા જ ગુલાબજાંબુને તળીને ચાસણીમાં રાખી લીધા છે. તો મિત્રો, તમે જોઈ શકો છો કે એકદમ રસાદાર અને બજાર જેવા ગુલાબજાંબુ બનીને તૈયાર છે. તો ચાલો તૈયાર થયેલા ગુલાબજાંબુને સર્વ કરી લઈએ. મિત્રો, જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો કોમેન્ટ કરીને જરૂર કહેજો અને સાથે જ મારા વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરી મિત્રો સાથે શેર કરવાનું ના ભૂલતા.